આપણે આ ખેડૂતના ક્ષેત્રમાં જઈ અને ખેડૂતને પૂછ્યું કે તમને આ વસ્ત્ર ખાતર ને ગ્રો મેજિક એમઆઈ પ્રે વાપરવાથી એમાં તમે એરિયા વાપર્યું છે કે નથી વાપર્યું? ના, નથી વાપર્યું. એ જ એક જ ખાતર વાપર્યું છે, ડીપી 2, બીજું કશું નહીં. અને આ કંપનીની આ દવા, એમાં તમને કેવો ફાયદો લાગ્યો? ફાયદો લાગ્યો તાર તો દવા ફેર લાયા. એમાં કેરી જેવી આવી? કેરી આવી જુઓ મોટી મોટી. પછી ચૂસ્યો અને રોગનું પ્રમાણનું તમને રિઝલ્ટ કેવું મળ્યું? એ કશું આવ્યો જ નહીં રોગ ફરી. સરસ. હવે એમાં કેરીઓ તમને દર સાલ વાવતા ને એરિયા નાખતા ને પેલી તમે આપણે જે એગ્રોની દવાઓ નાખતા ને આર્યા દવાઓ નાખી એના પાસે ખર્ચમાં આમાં કેટલો ફરક લાગે છે? અડધા રૂપિયા. સરસ. તો હવે તમે આ ભૂવસ્ત્ર વાપરવામાં ને આર્યા પ્રોડક્ટ વાપરવામાં તમને સંતોષ કેવો? સારો છે? સારો સારો હારું જ વાપરશે. સારો સંતોષ. એ તો હારું જ વાપરશે એમ કહો. આ જ વાપરશે, અમે બીજું નહીં વાપરા ખાતર. સરસ. તો તમને કેવું લાગે છે કે હવે આ વરસાદ રહી ગયો, આટલા દાડા વરસાદ હતો એટલે બાદ કરતો હતો ને હવે આ દવા નાખ્યા પછી તમને કેટલી કેરી બે એવું અનુમાન લાગે છે? અનુમાન તો લાગે છે ખૂબ ખૂબ કેરી બે એવો લાગે. એમ ને? હા, દર સાલ કરતો વધારે બે હશે? હા, વધારે વધારે. આવી કેરી ક્યાં? હા, કેરીનો વિકાસ મોટો છે. રામફળ જેવડી જેવડી થી કેરીઓ. રામફળ જેવડી જેવડી જો. સરસ. હવે આપણો જવાબ નથી, અને જે ખેડૂતને આપણે જે ભૂવસ્ત્ર એમઆઈ પ્રે ગ્રો મેજિક આપ્યું, આ વાપર્યું છે, ડીએપી જે દર સાલ નાખતા હતા એના કરતાં 50% ઓછું કર્યું છે, અને એરિયાનો દોણો નાશ્યો નથી, છતાં આવું રિઝલ્ટ મળ્યું છે. એટલે આ જોઈ અને બીજા ખેડૂતોને, આજુબાજુવાળા ખેડૂતોને તમે બતાવજો કે મેં આમાં એરિયાનો દોણો નાખ્યો નથી, અને આનાથી આવું અમને રિઝલ્ટ માયલા સ્ટાર કંપનીની દવા, આપણી આ કંપની છે એ કંપનીની. હા ભાઈ, તમે શું કહેશો ગોવા ભાઈ આમાં કપાસમાં? સરસ રિઝલ્ટ જબર મળી એમ? હા, તમે તમારા ક્ષેત્રમાં નાખ્યું તો રિઝલ્ટ એકદમ મળી. તમારા ક્ષેત્રમાં નાખ્યું એવું એમાં કેવું છે? એમે સારું, એમે સારું. એમ? હા, એમાં ઓના કરતા સારું? ઓના કરતા ડબલ. તમારો કપાસ જોવા હવારે આવીશ હું. હા, કશું હશે આવજો. એટલે મને ખ્યાલ આવે તમે નાખ્યું છે. આવજો. સરસ, થેન્ક યુ.